જય માતાજી, હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ છે શનિવાર 20/12/2025 અને આપણે જવાનું છે પાલીતાણા. પાલીતાણા શું લેવા જવાનું છે? તો તમારા પાસે નવી કેરી હોય અથવા તમે કેરી લેવાનો પ્લાન કરતા હોય, આ કેરી ગાડી લેવાનો પ્લાન કરતા હોય તો ફર્સ્ટ પહેલી સર્વિસમાં કેટલો ખર્ચો આવે છે, કેટલા રૂપિયામાં સર્વિસ થઈ જાય છે અને શોરૂમે કઈ રીતનું બધું શું છે એ જાણવા માટે મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારી ગાડીની જો ફર્સ્ટ સર્વિસ છે, પહેલી સર્વિસ છે અને તમે કેરી ગાડી લેવા માંગતા હોય તો પહેલી સર્વિસનો કેટલો ખર્ચો આવે છે, ટાઈમ પ્રમાણે જે કંપની આપણને જે ટાઈમ આપે એ ટાઈમે આપણે સર્વિસ કરાવવી પડે, શું લેવા કરાવવી પડે એ જાણવા હાટું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ બધું એટલે વિગર તમને સમજાવી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે આપણે જઈએ પાલીતાણા. તો ફાઇનલી અત્યારે આપણે ગારિયાધારથી પાલીતાણા જવા માટે નીકળી ગયા છીએ અને જે અપડાઉન કરે છે એના માટે ખાસ ખુશખબર, સાતપડા, ડમરાળા, રૂપાવટીથી જે અપડાઉન કરે છે એના માટે નવી ખુશખબર કે ભાઈ રોડનું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે લગભગ હવે અમારે વાંધો નહીં, રોડ કામ ચાલુ થઈ ગયું, રોડ બનવા માંડ્યો છે. હવે આ રોદા ખાવાનું બંધ થાય ભાઈ. તો ફાઇનલી અમારા માટે પણ ખુશખબર કહેવાય, કારણ કે રોડ બને છે એટલે આ રસ્તા ઉપર કદાચ અમારે ભાડું આવે, ફેરો આવે તો હેરાન ગતિનો કોઈ પાર ન રહે. અને હવે તો રોડ બને છે એટલે પણ હવે આનંદ આવશે. અને મારા અંદાજે અહીંયા તો લગભગ બની ગયો છે. એટલે પણ આ રોડ ઉપર નગર હાલવું હોય તમારે વિચાર કરવો પડે. હવે અહીંથી આપણે એક મિત્રને લેવાનો છે, એના કારણે મેં ગાડી અહીંથી હાંકી છે. પણ રોડ બની ગયો છે એટલે આમ જો હવે કોઈ જાતની કઈ ઉપાધિ નથી ભાઈ. હવે મારે આ અહીંયા સાતપડા મારા બેન સાસરે છે, મોટા બેન છે ને, એ સાતપડા છે ગારિયાધારથી 15-16 કિલોમીટર. આ રસ્તો ખરાબ હોય ને એના કારણે અમારે બહુ વાર લાગતી એટલે હૈદબારી વાર લાગતી. હવે અમારે એના ઘરે જવું હોય ને તો ખાલી 15 મિનિટ. મારી બેન ની ત્યાં જવું હોય ખાલી 15 મિનિટ થાય. અને હવે તો રોડ બની ગયો ચાકા જેવો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो. यो जो भाई तुम्हें ફાઇનલી અત્યારે અમે પાલીતાણા શોરૂમે પહોંચી ગયા છીએ. પૂછ્યા થઈ ગયા ને શોરૂમે ગયા એટલે અમને નિરાશા મળી. એનું કારણ છે એને કીધું તમારો 5-5:30 વારો આવશે. તો વાગ્યા છે અત્યારે 11 વાગ્યા છે, વેટિંગ છે. 5 વાગ્યા લગીને કાંઈ નહીં, ખોદા મારશું વાહવા જેવું, વારો ન આવે ત્યાં લગી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અત્યારે અહીંયા હાઈવે ઉપર છે, દુકાન છે મસ્તીની, ત્યાં સમોસા થોડોક નાસ્તા પાણી કરી લઈએ અને પછી જવાનું છે. 5 વાગ્યા લગીને તો વારો આવવાનો છે નહીં. કેમ છે કે ભાવેશભાઈ બોળિયા છે આપણા મિત્ર છે, એને રિક્વેસ્ટ કરી છતાં કાંક થાય તો આપણે કરી દે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. જો આ રીતનું સમોસા ખાઈને કાંક કરવું પડશે. 2000 years later. ફાઇનલી આપણી ગાડીનું સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. સવારના વાગ્યા હતા 8:30 વાગે હું આવ્યો તો સર્વિસ કરાવવા માટે અને વારો આવ્યો છે. તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે, 4:30 થયા છે. અને અહીંયા બીજી વાત એ કે અહીંયા ભાઈ જો આમ એક તકલીફ થઈ કે નથી અહીંયા કાંઈ નાસ્તાનું નથી કાંઈ વસ્તુ. આમ તમે જુઓ રેલના પાટા છે તો રેલના પાટા જ કાંઈ ખવાય તો નહીં. શોરૂમ છે પાલીતાણા, આ રીતે છે ભાઈ. અને ભાઈ ઓઇલનો ખર્ચો અને વ્હીલ
ટાયર બેલેન્સિંગ નો ખર્ચો કેટલો આવ્યો એ તો હું તમને ઘરે જઈને કહીશ. ફાઇનલ આખો ગેસ નો ખર્ચો બધો ખર્ચો તમને ઘરે જઈને કહીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે તો જો આ હાઈવે છે અત્યારે આ બંધ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા પેલા અહીંથી ડાયરેક્ટ ભાવનગર હાઈવેમાં ચડાઈ જતું પણ એ બંધ થઈ ગયો છે અત્યારે. તો હવે આ રોડ ઉપર આવો તો ધ્યાન રાખો, તમારે 3 થી 4 કિલોમીટર આમ ફરવા જવું પડશે. આ અત્યારે બંધ છે, સંપૂર્ણ રીતે હાવ બંધ છે, તમે જોઈ શકો છો. આપણી ગાડી બહાર નીકળે છે હવે. તો હાલો હવે બહાર નીકળીને હવે કાંઈક નાસ્તા પાણી કરીએ, નકર સીધા ઘરે વ્યાજી થકાઈ ગયું છે. બહુ સવારના 8 વાગ્યાની વાત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. છેલ્લે બધો ખર્ચો તમને હું કહીશ. તો ફાઇનલી વાગ્યા છે 4:45 અને જો 4:45 વાગે છૂટા થયા ને ભૂખ્યા થયા છે. મને આ ખાટું ખાવ તો મને દાંત અંબાઈ જાય છે. એટલે સગાને પાણીપુરી ખાય છે ને હું જોઉં છું બેઠો બેઠો. ભૂખ તો મને લાગી છે. અને હા મેં ગાડી પડી છે આપડી. જો આ હું લખ્યું છે, જો તમને વચાતું હોય તો જરા કોમેન્ટ કરી દેજો. આપણો ભાઈબંધ છે, મિત્ર છે, હવાનો બિચારો ભૂજો ભાઈ. પ્રોગ્રામ બંધ રાખો, શૂટિંગ ઉતારવાનો, બરોબર? તો અત્યારે હોલ્ટ કર્યો ભાઈ, મને દાંત અંબાઈ જાય છે. પાણીપુરી આપણે ન ખાઈએ છીએ. તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે. જો ફૂલ આખી સર્વિસ કરાવો એટલે તમારે ખર્ચો થાય 3500 થી 4000 રૂપિયાનો ખર્ચો ગણવાનો. 3000 રૂપિયાનું ઓઇલ આવે અને 560 રૂપિયાનું વ્હીલ બેલેન્સિંગ ના થાય બસ. એટલે 3500 થી 4000 આસપાસ ખર્ચો ગણવાનો આ ગાડી.